રાજુભાઈ ને ફોન કરીને એમ કહે છે કે અશ્વિન કેમ લોડ લે છે ને આમ તેમ કે છે. મેં તમને કઈ ખરાબ શબ્દ કીધા? ના ના નહીં કીધું. બસ તો પછી મારી વાત સાંભળો. હા તમને ખાલી મેં એક સજેસ્ટ કર્યું છે કે આ ટીમ લીગ ખોટી છે. ના ના એ તો તમે ચિંતા ના કરો ને, હું ફોન કરું જેથી નથી, મારી વાત સાંભળ લેજો. તમે બધું બોલ્યા છો છોકરીઓ વિશે. હું મહિલા આયોગમાં તમારું રેકોર્ડિંગ મોકલું છું હમણાં, સાંભળ લેજો. અશ્વિનભાઈ મને તો ધમકી આલવાની કોશિશ ના ધમકી નહીં, મારી વાત સાંભળો. મેં તમને ખાલી સજેસ્ટ કરી, મારી વાત સાંભળો. તમને મેં સજેસ્ટ કર્યું, મેં ખાલી કીધું આ ટીમ લીગ ખોટી છે. ધમકી આલે ને મને મહિલા આયોગમાં. હા તો તમે છોકરીઓ વિશે કેવું બોલે છે? છોકરીઓ વિશે કેવું બોલે છે? આ છોકરો વિશે બોલ્યો ચુકર દો, જાઓ જાઓ કરી દો ને, ભોસડામાં ગયું. મારી વાત સાંભળો. એટલે તમે મારી વાત મને ખોટો જો, મને ખોટો સાબિત તમે. 27 કેમેરા છે મારી પાસે, કેટલા અને રોજ કેટલી આવે છે ને છોરીઓ, એના પ્રૂફ છે મારી પાસે. હા તો કશો વાંધો નહીં. જો મને મેં તમને સારા સજેસ્ટ કર્યું છે કે આ ખોટું. તમે મને ધમકી આલો કે હું મહિલા એમને તમે જે કે મને મારી વાત, મેં તમને કોઈ લોડ તમારી જોડે લોડ નથી લીધો. જેકી પેલા રાજુભાઈ ને ફોન કરીને એમ કે છે મેં શું કીધું તમને કે જેકીભાઈ ને હું સમજાવું છું, વાત કરું છું, બરાબર? તો પાછા મને ઉપરથી એમ કહો તો મહિલા એક મારી વાત, મેં તમને કઈ અપશબ્દ ખોટો બોલ્યો નહીં બોલ્યા, મેં કીધું ને, પણ મને ધમકી ના આલશો તમે એમ નહીં. પણ તમે શું મારી રેકોર્ડિંગમાં બોલ્યો? તમે અમે રેકોર્ડિંગ મોકલ્યું સાંભળ્યું છે ને તમે? મેં બી રેકોર્ડિંગ કર્યું છે. મેં કીધું છે ને છોકરી આવી જ છે, એમ તો કીર્તિ પટેલ રોજ ગાળો દે. એ કીર્તિ પટેલ ને આપણે કોઈ મતલબ નથી. કીર્તિ પટેલ એનાથી કોઈ મતલબ નહીં. તમે દાખલા તરીકે છોરીઓ ખાલી ચડ્ડીઓ બતાડે છે, ઇન્સ્ટાગ્રામ જો રોજ છોરીઓ ચડ્ડીઓ બતાડે છે. પેલી ડાયલોગ આવે છે ને, ઇસ કલર કી ચડ્ડી પહેરે, પેલી ચડ્ડી દેખાડે. પણ હું તમને શું કહું પીપીભાઈ, હું હમણાં કઈક શબ્દ કહીશ ને તો તમને ખોટું લાગશે. એના કરતા હું તમને કહું છું, તમે શાંતિ રાખો, જેથી સમજાવું છું. કોઈ તમને ફોન નહીં કરે, હું બધાને. અરે યાર, મને તો 50 જણા ફોન કરે ને તો હું જવાબ આલવા રેડી છું. પણ કહેવાનો મતલબ મેં તમને કોઈ ખરું ખોટું કીધું નથી. મેં તમને ખરું ખોટું કીધું જ નથી. મેં તમને ખાલી વાત કરી કે મારી વાત સાંભળો. હું જેથી એમને ફોન કરું છું, એમને પેલા રાકેશ ખબર વાદી, એને કોઈ ફોન કર્યો. એ મને જેને બી મેં તમને ડાયરેક્ટ તમારું ગીત છે મેં તમારો આમાં સાંભળ્યો ને, મેં તમને જ ફોન કર્યો. મેં કીધું પીપીભાઈ આ શબ્દ ખોટા છે. તમે કીધું કે ગીત ના આવે. એટલે એક વાત દાખલા તરીકે ખાલી તમે નાખો ગીત બનાવો ને, ગીત બનાવો, એનાથી મને બી કોઈ મતલબ નથી. પણ જેકી રાજુભાઈ આગળ એમ કે છે કે અશ્વિનભાઈ હું કરવા લોડ લે છે એમ કે છે. મેં લોડ લીધો તમારા આગળ? નથી લોડ લીધો યાર, એ તો ખાલી શબ્દો બોલવામાં બોલી કાઢ્યો છે એને કદાચ. ના એટલે હું તમને શું કહું છું, મેં ફોન કરાવું છે કે તમને